નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। રાજનીતિએ એકમેક પર ટીકા ટિપ્પણી કરવાનું કે રાજકીય દાવપેચનું નહીં પણ સમાજ સેવાનું માધ્યમ છે। ભાજપના યુવા મોરચાથી મંત્રી અને મંત્રીથી નાયબ મુખ્યમંત્રી બનવા છતાં આજે પણ હું પાર્ટીના કાર્યકર્તા તરીકે જ આપની વચ્ચે ઉપસ્થિત છું। કોઈ પણ વ્યક્તિ કે પદનું સન્માન પ્રથમ દિવસે નહીં પણ જ્યારે ટર્મ પૂરી થાય ત્યારે તેણે કરેલા કામોનું મૂલ્યાંકન કરીને થવું જોઈએ। તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષિત સંઘવીએ કચ્છ કમલમ ખાતે વંદે માતરમ ઉત્સવ અને સન્માન સમારોહમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું। કચ્છ જિલ્લા ભાજપ દ્વારા નાયબ મુખ્યમંત્રી તરીકે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કાર્યકર્તાઓનું સંગઠન છે। સ્ટેજ પર બેઠેલાઓ કે અંતિમ લાઇનમાં બેઠેલા વચ્ચે કોઈ ભેદ હોતો નથી। ભાજપમાં પરિવાર જોઈને નહીં પણ કાર્યકર્તાના કામને જોઈને સ્થાન અપાય છે। ત્યારે આજે સમારોહમાં છેલ્લી લાઇનમાં બેઠેલા કોઈ પણ કાર્યકર્તા આવનારા દિવસોમાં મંચસ્થ હોય તે માત્ર ભાજપમાં જ સંભવ છે। ગુરુવારે કચ્છના સીમાવર્તી ગામોની સમીક્ષા બાદ આજે ભુજમાં ભાજપ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરાયું હતું। આ વેળાએ ઉપસ્થિત પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે આજથી 150 વર્ષ પહેલા આઝાદીની લડતની ચેતનાને વધુ મજબૂત કરનાર વંદે માતરમ ગીતને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે। આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરોડો લોકો એક સાથે વંદે માતરમ ગીતનું ગાન કરી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાના સૌ સાથીઓ સાથે વંદે માતરમનું ગાન કર્યું હતું। રાજ્યભરમાં ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર માનવો જોઈએ। ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત રાખવા તેમજ વધુને વધુ લોકો સુધી ભારતીય સંસ્કૃતિને લગતા વિષયો પહોંચાડવા માટે તેમનું અનન્ય યોગદાન રહ્યું છે। પોતાના કચ્છ પ્રવાસના અનુભવનું વર્ણન કરતા તેમણે કહ્યું હતું કે કચ્છની ભારત પાકિસ્તાન સરહદે 4 સીમાવર્તી ગામોમાં લોકો સાથે મળવાનો અવસર મળ્યો હતો। દાયકાઓ અગાઉ આ વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી, કેવા પડકારો હતા અને કેવું જીવન ચાલતું હતું તે વિશે ગામડાઓના વડીલો પાસેથી જાણવા મળ્યું। એક સમય સરહદી ગામોમાં લોકોને 2 ટાઈમ પૂરતું ભોજન કે માળખાકીય સુવિધા પણ મળતી ન હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઈશ્વરના આશીર્વાદ જ ગણાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છના સરહદી અને રણ વિસ્તારના ગામોમાં પાણી, વીજળી જેવી માળખાકીય સુવિધાઓ પહોંચાડવાનો તેમણે સંકલ્પ કર્યો। કચ્છના છેવાડાના ગામડાઓમાં શાળાઓ, દવાખાના જેવા સંકલ્પો એક પછી એક સાકાર થતા કચ્છના સરહદી વિસ્તારોના જાણે નસીબ જ બદલાઈ ગયા છે। ભાજપના એક કાર્યકર્તા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી તેનો સવિશેષ ગર્વ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી। વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતની કલ્પના સાથે દેશવાસીઓને જે આહ્વાન કર્યું છે તે દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કચ્છના સરહદી ગામોની મુલાકાત લેવાનું થયું। આજના સમયે આવા વિસ્તારોની શું સ્થિતિ છે અને શું જરૂરિયાતો છે તે જાણવાનો આ પ્રવાસ હતો। કચ્છ જિલ્લાના દરેક કાર્યકર્તાઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે મળીને કચ્છવાસીઓના વિકાસ માટે સહિયારા પ્રયાસો કરશો। કચ્છ જિલ્લાના પ્રમુખને રોલ મોડેલ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સૌ સાથે મળીને સમાજને વધુને વધુ વિકસિત કઈ રીતે બની શકીએ તે દિશામાં પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તેને સાર્થક કરવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે આજે વંદે માતરમ ગીતના 150 વર્ષના ઉત્સવ કાર્યક્રમ અને નાયબ મુખ્યમંત્રીના સન્માન સમારોહનું આયોજન કચ્છ કમલમ ખાતે કરાયું હતું। વંદે માતરમના સમૂહગાન બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નાયબ મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરાયું હતું। આપણે સૌએ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવો પડે। આપણો ઇતિહાસ, આપણી કલ્ચર, આ બધી જ વસ્તુને જીવંત રાખવા માટે વધુમાં વધુ લોકો સુધી કયા પ્રકારે આપણા આઝાદીના લડવૈયાઓએ આ દેશને આઝાદ કરાવવા માટે કેવા એવા લેખકો જેને આ દેશની અંદર આઝાદીની ચેતના વધુ મજબૂત કરી છે, એવા એક વિષયોને લોકો સુધી પહોંચાડવા માટે જેમને હંમેશા ખૂબ પ્રયાસો કર્યા છે એવા આપણા સૌના નેતાને હું આજે આભાર માનું છું, એમને વંદન કરું છું। ગુજરાત સરકારના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જોડે કચ્છ અને બનાસકાંઠાના જિલ્લાના જે ભારત પાકિસ્તાનની સરહદ પર વસેલા ગામડાઓ છે એની
48 કલાક માટેની એક વિઝિટના કાર્યક્રમમાં મારે કાલે કચ્છ આવવાનું થયું. કચ્છના 4 આ સીમાવર્તી ગામોમાં મારે જવાનું થયું અને એ ગામના લોકોને મળીને ખૂબ આનંદ થયો. કચ્છ ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલા જે ગામડાઓ છે એના જાણે કે નસીબ જ બદલાઈ ગયા. આખા કચ્છના બદલાયા છે, પરંતુ આ ગામડાઓની શું પરિસ્થિતિ હતી, એમની કેટલી ચેલેન્જીસ હતી, એ જયારે કાલે નજીકથી જોવાનો અવસર મળ્યો તો મારા જેવા કાર્યકર્તાને 100% ગર્વ થાય કે આપણે એક એવા નેતાના વિચારો જોડે જોડાયેલા છે, એક એવા નેતાનું આપણે નેતૃત્વ મળ્યું છે કે જેમના માર્ગદર્શનમાં આજે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ આ જ વિચારો જોડે નીચે સુધી કામગીરી કરવા માટે સંકલ્પબદ્ધ છે. અને મને વિશ્વાસ છે કે એમના વિચારેલા, એમના કરેલા કામોને આપણે સૌ લોકોએ મળીને હજી વધુ આગળ વધારવાનો છે. અને એ જ સંકલ્પને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે બી સરકારના બધા જ અધિકારીઓ આ ગામડાઓમાં ફરી રહ્યા છે. વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટપોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વંદે માતરમ રાષ્ટ્રગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્રગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્રગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રગીતના 150 વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે. સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બીએસએફ જવાનો સાથે તેમની વચ્ચે જઈને સંવાદ સાથે ચાય પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઈજી ચિરાગ ઓરડિયા અને વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, 176 બીએસએફ બટાલિયનના કમાન્ડર યોગેશ કુમાર સહિત અધિકારી, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. 48 કલાક માટે હું ભારત પાકિસ્તાનની સીમાઓ પર વસેલા ગામડાઓની મુલાકાત લેજો. વહેલી સવારથી આજે આ ગામડાઓના પ્રવાસ દરમિયાન હમણાં 176 બટાલિયન બીએસએફથી ત્યાં એમના કેમ્પ પર આવવાનો અવસર પ્રાપ્ત થયો. દેશના વીર જવાનો જોડે આજે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો અને રાજ્ય સરકાર દ્વારા બીએસએફના આ સૌ કેમ્પ્સની અંદર નાની મોટી કોઈ બી વ્યવસ્થાઓ અને રાજ્ય સરકાર કઈ રીતે વધુમાં વધુ મદદગાર થઈ શકે તે માટે ચર્ચા થઈ. અને ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો વતી મેં બીએસએફના સૌ અધિકારીઓને, સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર માન્યો છે કે જેમને પોતાના પરિવારનો ત્યાગ કરીને દેશની સુરક્ષા માટે બધા જ તહેવારો છોડીને ત્યાગ કરીને આપણી દેશની સીમાઓનો સુરક્ષિત રાખી રહ્યા છે. એવા બીએસએફના સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર. ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણી કહેણીથી અવગત થવા માટે કચ્છ વધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત ગુરુદ્વારાની મુલાકાત લઈને જીવમાત્રના કલ્યાણી અરદાસ ગુરુ નાનકજીના દરબારમાં લગાવી હતી. લખપત ગુરુદ્વારાની પવિત્ર ભૂમિના દર્શનના અવસર બદલ ધન્યતાની લાગણી અનુભવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તો લખપત આવે છે અને બાબાજીના દરબારમાં શીશ નમાવે છે. નાયબ મુખ્યમંત્રીએ લખપત ગુરુદ્વારાના ભૂકંપ બાદના નવીનીકરણનો શ્રેય વડાપ્રધાનને આપ્યો હતો. લખપત વિસ્તારમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને ગ્રામજનોએ લખપત કિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છના લખપત વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, સરહદી સુરક્ષા જેવા બાબતોથી નાયબ મુખ્યમંત્રી અવગત થયા હતા. લખપત ખાતેના કાર્યક્રમમાં કચ્છના સાંસદ, અબડાસાના ધારાસભ્ય, આગેવાનો સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શીખ સમુદાયના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ સરહદ પર કાનેર ગામના ગ્રામજનો સાથે સાર્થક સંવાદ કરી તેમની પ્રાથમિક આવશ્યકતાઓ અને સુખાકારી માટે પૃચ્છા કરી હતી. સર્વ કલ્યાણ અને સુખાકારીની વૃદ્ધિ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેવું જણાવ્યું હતું. સરહદ પર સ્થિત ગામે ગામ સુધી અને ત્યાં વસતા એક એક આંગણા સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ અને સુવિધાઓ પહોંચે તેવો આ પ્રવાસનો સંકલ્પ છે તેવું નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું. ભારત પાકિસ્તાનની સીમા ઉપર ભારતના સીમાથી પહેલા વસેલા ગામો, જેમાં આજે ગુજરાત સરકારના 20 આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ, ચિકિત્સા વ્યવસ્થા, ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસમાં મને બી 4 ગામો આપવામાં આવ્યા છે. સૌ લોકો મોડી રાત સુધી 40 અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્ય કક્ષાથી પછી એનો રિવ્યુ કરવામાં આવશે. સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરીને ભારતનું પહેલું ગામ ત્યાં ગ્રામજનો જોડે ભોજન લેવાનો મને અવસર પ્રાપ્ત થયો અને હવે ઐતિહાસિક 529 વર્ષ કરતા બી વધારે જ લખપતનું ગુરુદ્વારા સાહિબમાં મથું ટેકવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારધ્યેય તંત્રની ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપુરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કરીને ખાટલા બેઠકમાં સહભાગી થયા હતા. કપુરાશી ગામમાં યોજાયેલી આ ખાટલા સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદો પરના આ ગામડાઓ લાભાન્વિત બન્યા છે. તેમણે નોંધ્યું હતું કે કલ્યાણકારી યોજનાઓના અમલથી કચ્છમાં પરિસ્થિતિ બદલાઈ છે અને લોકોના જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવ્યું છે. સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે 30થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે. તેમણે કપુરાશીમાં રાત્રિ સભા, રોકાણ અને ગ્રામજનો સાથેના સંવાદને એક મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા કહ્યું હતું કે સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકાવવામાં ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું હતું કે કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ સરહદના સંત્રીની ભૂમિકા અદા કરી છે. ગ્રામજનોને અનુરોધ કર્યો હતો કે તેઓ સીમા પારથી થતી ઘૂસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે, કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દૂષણ, અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારી જમીન પર ધાર્મિક દબાણ જેવી અનેક પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે. કપુરાશી ગામ ખાતે નાયબ મુખ્યમંત્રીનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું અને ગ્રામજનોએ તેમને કચ્છી પાક પહેરાવીને આવકાર આપ્યો હતો. તેમણે ગામના વડીલો અને યુવાનો સાથે મુક્ત મને સંવાદ કરીને ગામના પ્રશ્નો, સામાજિક, આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કપુરાશીમાં સાચા દેશભક્તો સાથે આવીને ગર્વની લાગણી અનુભવું છું. તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે સરકારી જગ્યા પર કોઈ પણ સ્થળે ધાર્મિક કે અન્ય દબાણ હશે તો તેના પર બુલડોઝર ફરશે. આ પ્રસંગે પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.